હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં મેઘરાજાની રફતાર ધીમી પડી છે, પરંતુ બફારો વધતા લોકો અકળામણમાં અનુભવી રહ્યા છે। જો કે આજે બુધવાર માટે ભારે વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે આવનારા સમયમાં ગુજરાતના હવામાનમાં થનારા ફેરફાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થનારી હલચલ અને ભારે વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે રાજ્યમાં ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। 15મી ઓગસ્ટથી વરસાદી ઝાપટા વધી શકે છે, પરંતુ ભારતમાં અને વિદેશમાં એક પછી એક વરસાદી સિસ્ટમો બની રહી છે, જે ભારતમાં મોન્સૂન ઉપર પ્રભાવ પાડી શકે છે। જાપાન પર 3 થી 4 જેવા ચક્રવાત બળો ઉત્પન્ન થવાની શક્યતા રહી છે, જે બંગાળના ઉપસાગર વાહન તરફ ખેંચી શકે છે। તો જ્યાં મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે મોન્સૂન ટ્રફના લીધે 16 થી 24 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। 20 થી 24 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત 25 થી 26 ઓગસ્ટના બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા છે, જે સિસ્ટમો પણ ગુજરાતના ભાગોમાં વરસાદ લાવી શકે છે। જો પાકિસ્તાન પર લો પ્રેશર રહે તો પશ્ચિમ બંગાળ પર લો પ્રેશર રહે તો બંગાળના ઉપસાગર સક્રિય થઈને અરબ સાગરના થતા સર્ક્યુલેશનમાં સારો વરસાદ થઈ શકે છે। તો જે મિત્રો અંબાલાલ પટેલ જણાવ્યું કે 17 થી 18 ઓગસ્ટના અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે, જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થવાની શક્યતા છે। ચોમાસામાં ચક્રવાત તોફાન બનવાની સંભાવના ઘણી ઓછી હોય છે, પરંતુ આ સિસ્ટમ 20 ઓગસ્ટ આસપાસના મજબૂત થઈને મુંબઈ, મહારાષ્ટ્ર તરફ જવાની સંભાવના છે। જો કે આ સિસ્ટમ ફંડાઈ જાય તો ગુજરાતના વાતાવરણને અસર કરશે। આ સિસ્ટમની અસર 20 થી 22 ઓગસ્ટ સુધીમાં બીજો કોઈ બદલાવ ન આવે તો ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થઈ શકે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। તો જ્યાં મિત્રો હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે આ સિસ્ટમની અસર 24 ઓગસ્ટ મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં થાય તો દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે। આ સિસ્ટમ હવામાન તરફ જાય તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ન થાય। હાલ દક્ષિણ પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે। સિસ્ટમ આવતી વખતે અગ્નિ-ખૂણામાં પવન ફૂંકાઈ શકે છે, સિસ્ટમને ધકેલનાર બળ મળી શકે છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।